સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં સિટી બસ શરૂ કરવાના પ્રયાસોને ફરી લાગ્યું ગ્રહણ। પાલિકાના ટેન્ડર મુજબના ભાવ કોન્ટ્રાક્ટરોને પોસાય તેમ ના હોય, સિટી બસનો પ્રોજેક્ટ ફરી મુલતવી। નવી શાસક બોડી સિટી બસ સેવા શરૂ કરવા પરિણામલક્ષી પ્રયાસો કરે તેવી નગરજનોની માંગ। ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયાથી ભર શિયાળે રાજકીય ગરમાવો। લાંબા સમય બાદ મળશે ચૂંટાયેલું નવું સંચાલક મંડળ। ધાનેરા ખાતે હાઈવે માર્ગની જરૂરી સફાઈ કરાવવા બજાર સમિતિના ચેરમેને કરી લેખિત રજૂઆત। ધાનેરાથી રામદેવરા જતી સાબરમતી જેસલમેર ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજ આપવા પૂર્વ ધારાસભ્યએ કરી માંગ। પાલનપુર ખાતે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી 11 કરોડના ખર્ચે નવું રામ મંદિર બાંધવા માટે ભંડોળ એકઠું કરવા આયોજિત રામકથા અંતિમ ચરણમાં। કથાની વ્યાસપીઠ પરથી વડાપ્રધાન તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના થયા ભરપેટ વખાણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર શહેરમાં સિટી બસમાં મુસાફરી કરવી એ લોકો માટે હવે દીવા સ્વપ્ન બની જાય એવું જણાઈ રહ્યું છે। પાલનપુરમાં સિટી બસ સેવા શરૂ કરવાના પ્રોજેક્ટને ફરી ગ્રહણ લાગ્યું છે। આ વખતે કોન્ટ્રાક્ટરને પાલિકાએ બહાર પાડેલ ટેન્ડર મુજબના ભાવો પોસાય તેમ ના હોય, પાલનપુર શહેર તેમજ આજુબાજુના 7 કિલોમીટરના એરિયામાં સિટી બસ દોડાવવા તૈયાર કરાયેલો પ્રોજેક્ટ સ્થગિત કરી દેવાયો છે। પાલનપુરના શહેરી વિસ્તારમાં લોકો ઓછા ખર્ચે મુસાફરી કરી શકે તે માટે પાલિકા દ્વારા શહેરી વિસ્તાર આજુબાજુના 7 કિલોમીટરના એરિયામાં આવતા ગામડાઓને આવરી લઈ સિટી બસો દોડાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરી ટેન્ડર પણ બહાર પાડી દેવાતા આ વખતે સિટી બસ સેવા ચાલુ થાય તેવો આશાવાદ સર્જાયો હતો। જોકે પાલિકાના ટેન્ડરના ભાવો કોન્ટ્રાક્ટરોને પોસાય તેમ ન હોય, કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો ન હોય, હાલ સિટી બસ પ્રોજેક્ટને મુલતવી રખાયો છે। પાલનપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર વિસ્તરી રહ્યો છે। આજુબાજુના 7 કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારો વિસ્તરી રહ્યા હોય, ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેર અને આસપાસના વિસ્તારના લોકોને મુસાફરી માટે રિક્ષાઓના બમણા ભાડામાંથી છુટકારો મળે અને લોકો સસ્તી તેમજ સલામત મુસાફરી કરી શકે તે માટે અગાઉની બોડી દ્વારા સાધારણ સભામાં શહેરી વિસ્તારના રૂટો તૈયાર કરી સિટી બસ દોડાવવાના ઠરાવને બહાલી અપાઈ હતી। પાલિકા દ્વારા શહેરી વિસ્તાર સાથે પારપડા, ચડોતર, ગઠામણ, જગાણા, લાલાવાડા, રતનપુર અને સદરપુર સહિત 7 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓને આવરી લઈ સિટી બસ દોડાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરી સિટી બસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જોકે ટેન્ડરમાં પાલિકા દ્વારા દર્શાવેલ ભાવો પ્રમાણે કોન્ટ્રાક્ટરોને શહેરી વિસ્તારમાં સિટી બસ દોડાવી પરવડે તેમ ન હોય, હાલમાં આ પ્રોજેક્ટને મુલતવી રાખવામાં આવતા શહેરીજનો માટે સિટી બસની મુસાફરી ફરી દીવા સ્વપ્ન સમાન બની ગઈ છે। ત્યારે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના બીજી ટર્મના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત શાસક બોડી સાથે મોઈ સિટી બસ શરૂ કરવા પ્રયત્નો કરે તેવી માંગ ઉઠી છે। ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। જો મતદાન કરવાનું થાય તો 3 ફેબ્રુઆરીએ મતદાન યોજી 5 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। ચૂંટણીની તારીખ જાહેર થતાં જ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તાલુકાના સહકારી માળખામાં રાજકીય ગરમાવો આવી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં અગ્રહરોળની સહકારી સંસ્થા ગણાતો ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલ રહી છે। અગાઉ આ સંઘમાં
ઉચાપત થતાં રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા સંઘના વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી વહીવટદાર સમિતિની નિમણૂક કરાઈ હતી. જોકે વહીવટદાર સમિતિના કાર્યકાળ દરમિયાન પણ જમીન વેચાણ મુદ્દે ભારે ઉહાપોહ થતાં સરકાર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા હતા. ત્યારે હવે સંઘના સંચાલક મંડળની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા ડીસા તાલુકાના સહકારી માળખામાં ભર શિયાળે ગરમાવો સર્જાઈ ગયો છે. ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા શહેરના કચ્છી કોલોની વિસ્તારની લોહાણા સમાજની વાડીમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં લોહાણા સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. ડીસા ખાતે કાર્યરત જલારામ યુવા સંગઠન અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સ્ટર્લિંગ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ તથા રઘુવંશી સમાજના સ્પેશિયાલિસ્ટ તબીબોએ ઉપસ્થિત રહી સમાજના દર્દીઓને નિદાન કરી ઉમદા સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડોક્ટર રશેશ પોથીવાલા, ડોક્ટર પ્રવીણ નંદવાન, ડોક્ટર સમીર પટેલ, ડોક્ટર ચિંતન આચાર્ય, ડોક્ટર અંકિત વૈષ્ણવ, ડોક્ટર નિકેત શાહ, ડોક્ટર પાર્થ પટેલ, ડોક્ટર ચિરાગ ઠક્કર, ડોક્ટર પરેશ ઠક્કર દ્વારા રઘુવંશી લોહાણા સમાજના લોકોનું મેડિકલ ચેકઅપ કરી જરૂરી સલાહ સારવાર પૂરી પાડી હતી. અત્યારે વાયરલ ફીવર, ખાંસી અને શરદીના દર્દીઓમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં ખાંસી અને શરદીની અસર વધુ જોવા મળી રહી છે. ત્યારે સમાજના લોકોને વિનામૂલ્યે સારવારનો લાભ મળી રહે અને સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગ અને બીમારીઓનું ચોક્કસ નિદાન થાય તે માટે આયોજિત આ કેમ્પમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. રઘુવંશ સમાજના જે આપણા ગ્રંથોમાં ઉલ્લેખ કરેલ છે એ મુજબ જે સાચા રઘુવંશીઓ માનવ સેવાનું જે કામ કરવું જોઈએ એ જલારામ યુવા સંગઠન ડીસા બહુ સરાહનીય, વંદનીય માનવ સેવાનું કામ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં આરોગ્યની સેવાઓ, આરોગ્યની ટ્રીટમેન્ટ કેટલી હદે મોંઘી છે આપ સૌ જાણો છો. એવા કપરા સમયમાં સમગ્ર રઘુવંશ સમાજના જ્ઞાતિજનોને કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ આર્થિકના માપદંડ વગર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલની સમગ્ર ટીમ અહીં આવી અને ફ્રી ઓફ ચાર્જ ડાયોગ્નોસિસ કરી ટ્રીટમેન્ટ આપે છે. આમનો યુવા સંગઠનનો એક સુખદ અનુભવ છે કે આ આયોજન થકી 2-5 એવા જ્ઞાતિજનો નીકળે છે જે ગંભીર બીમારીની સપડાવાના બોર્ડર ઉપર હોય અને અહીં ડૉક્ટર સાહેબોના ડાયોગ્નોસિસથી એ ડાયોગ્નોસિસ થયા બાદ એમનું જીવન બચે છે, એમનું પરિવાર બચે છે અને એના થકી સમગ્ર સમાજ બચે છે. અહીં અત્યાર સુધી 301 પેશન્ટ દર્દીઓ આવી ચૂક્યા છે. ખૂબ સરસ કામ કરી રહ્યા છે. યુવાનોને વધારે વંદન કરવાનું મન એટલે થાય કે રવિવાર જેવો દિવસ હોય, ઉત્તરાયણ જેવો તહેવાર નજીક આવી રહ્યો હોય, છતાં પોતાના બાળકો અને પરિવારને મૂકીને અહીં જ્યારે યુવાનો સમાજ સેવા કરી રહ્યા છે તેમને મારા ખૂબ ખૂબ અભિનંદન. હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. આપ મીડિયાના મિત્રોને પણ અભિનંદન કે અમારી વાત પબ્લિક સમાજ સમક્ષ પહોંચાડી રહ્યા છો. આભાર. જય જલારામ. થરાદ તાલુકાના ડોડ ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાતા થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદના નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર CP ચૌધરીએ તેમને મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે દોડગામ ખાતે વિપુલભાઈ રાજપૂતના રહેણાંક ઘરે રેડ પાડી તલાશી લીધી હતી, જે દરમિયાન આ રહેણાંક મકાનમાંથી 603 બોટલ વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે 61,100 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયાથી ભર શિયાળે રાજકીય ગરમાવો. લાંબા સમય બાદ મળશે ચૂંટાયેલું નવું સંચાલક મંડળ. ધાનેરા ખાતે હાઈવે માર્ગની જરૂરી સફાઈ કરાવવા બજાર સમિતિના ચેરમેને કરી લેખિત રજૂઆત.
ધાનેરાથી રામદેવરા જતી સાબરમતી જેસલમેર ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજ આપવા પૂર્વ ધારાસભ્યએ કરી માંગ. પાલનપુર ખાતે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી 11 કરોડના ખર્ચે નવું રામ મંદિર બાંધવા માટે ભંડોળ એકઠું કરવા આયોજિત રામકથા અંતિમ ચરણમાં. કથાની વ્યાસપીઠ પરથી વડાપ્રધાન તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના થયા ભરપેટ વખાણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના પ્રસિદ્ધ જૈન તીર્થધામ ભીલડીયાજી તીર્થે 4 આચાર્ય ભગવંતોની નિશ્રામાં પોષ 10મી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે 1000 જેટલા આરાધકો અઠ્ઠમ તપની આરાધનામાં જોડાયા હતા. ભીલડીયાજી તીર્થે પ્રાચીન તીર્થ ત્રંબાવટી નગરીના રાજા દેવાધિદેવ પરમ તારક પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. જાણીતા જૈનાચાર્ય પૂજ્ય યશોવિજય સુરીશ્વરજી, પૂજ્ય આચાર્ય દેવ મુનિચંદ્ર સુરીશ્વરજી, પૂજ્ય આચાર્ય દેવ રાજપુણ્ય સુરીશ્વરજી મહારાજા તેમજ આચાર્ય ભગવંત ભાગ્યેશ વિજયજી મહારાજા આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં પોષ 10મી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ મહોત્સવમાં 1000 જેટલા આરાધકો અઠ્ઠમ તપની તપસ્યા રૂપી આરાધનામાં જોડાયા હતા. આ સમગ્ર મહોત્સવનો લાભ ગરાબંડી નિવાસી મહેતા લીલાબેન શાંતિલાલ હાલચંદ પરિવારે લીધો હતો. શ્રાવક અજીતભાઈ મહેતાના જણાવ્યા અનુસાર સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશભાઈ રાણાવતે ભક્તિ ભાવના તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ભવ્ય રમઝટ મચાવી હતી. આ પ્રસંગને અનુલક્ષી મહોત્સવ દરમિયાનના દરેક દિવસોમાં પરમાત્માને હીરા રત્ન જડિત તેમજ રિયલ ફૂલોની ભવ્યથી ભવ્ય આંગી કરવામાં આવી હતી. ધાનેરા બજાર સમિતિના નવા ચેરમેને નગરના નેશનલ હાઈવે માર્ગની સફાઈ કરવા તેમજ પૂર્વ ધારાસભ્યએ ધાનેરાથી રામદેવરા જતી સાબરમતી જેસલમેર ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજે આપવા રજૂઆત કરી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં સરકારી રાહે દ્વારા થતા કામોમાં જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. સ્થાનિક આગેવાનોની રજૂઆતો બાદ પણ સરકારી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી. ધાનેરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ પર ઘણા સમયથી સફાઈનો અભાવ જોવા મળે છે. સાથે સાથે હાઈવે રોડ પર બનાવેલ ફૂટપાથ પણ દેખાતી ન હોય. ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલે જાગૃત બની નેશનલ હાઈવે વિભાગને પત્ર લખી આ સમસ્યા દૂર કરી લોકોની રજૂઆતો પર ધ્યાન આપવા અપીલ કરી છે. વિરલભાઈ પટેલે નેશનલ હાઈવેના થરાદ ખાતેના નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીને પત્ર લખી ધાનેરાથી થરાદ તરફ જતા માર્ગ પર જમા થયેલી માટી સાથે રોડ પર ચારે બાજુ જોવા મળતો કચરો દૂર કરાવી હાઈવે માર્ગની સફાઈ કરવા રજૂઆત કરી છે. આ માર્ગ મુખ્ય નેશનલ હાઈવે માર્ગ હોય વાહનો તેમજ નાગરિકોની અવરજવર પણ વધુ રહે છે. ત્યારે વિરલભાઈ પટેલે આ નેશનલ હાઈવેની સફાઈ ઉપરાંત રેલવે પુલ પરની બંધ લાઇટો ચાલુ કરાવવા પણ રજૂઆત કરી છે. 1 વર્ષ પહેલા આ રોડ વચ્ચે તૂટી ગયેલી લોખંડની જાળી દૂર કરવા પણ રજૂઆત કરી છે. પરંતુ નેશનલ હાઈવે વિભાગ દ્વારા આવી રજૂઆતો મામલે કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે ધાનેરા બજાર સમિતિના ચેરમેને આ મામલે ધ્યાન આપી રજૂઆતોનો નિકાલ લાવવા લેખિત રજૂઆત કરી છે. એ જ રીતે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ ધાનેરા રેલવે સ્ટેશન પરથી પસાર થતી સાબરમતી જેસલમેર ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજ આપવા રજૂઆત કરી છે. ધાનેરા રેલવે સ્ટેશન એક સાથે 3 તાલુકાના નાગરિકોને રેલવે મુસાફરી માટે ઉપયોગી બની રહ્યું છે. ધાનેરા શહેર સહિત આસપાસના ગામોના નાગરિકો મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં આવેલ રામદેવરા ખાતે દર્શન કરવા પણ જતા હોય છે. ત્યારે સાબરમતીથી જેસલમેર તરફ જતી ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજ અપાય તો રામદેવરા જતા યાત્રિકોને ઘણી સફળતા રહે તેમ હોય ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ ધાનેરા નગરજનો વતી સાબરમતી જેસલમેર ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજ આપવા રજૂઆત કરી છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું.
પાલનપુર ખાતે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી 11 કરોડના ખર્ચે નવું રામ મંદિર બાંધવા માટે ભંડોળ એકઠું કરવા આયોજિત રામકથા અંતિમ ચરણમાં. કથાની વ્યાસપીઠ પરથી વડાપ્રધાન તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના થયા ભરપેટ વખાણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. અયોધ્યામાં નવા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડીસામાં પણ વિવિધ વિસ્તારોમાં અક્ષત કળશ યાત્રાઓનું સ્વાગત થઈ રહ્યું હોય રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે. ડીસા શહેરમાં અક્ષત કળશ યાત્રાઓ વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે, ત્યારે આજે ડીસાની નવજીવન સોસાયટીમાં કળશ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. નવજીવન સોસાયટીમાંથી કળશ યાત્રાએ પ્રસ્થાન કર્યા બાદ નગરની 22 સોસાયટીમાં 3000 જેટલી આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. દરેક સોસાયટીમાં ડીજે અને ઢોલ નગારા સાથે કળશ યાત્રાનો પ્રવેશ થતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કળશ લેવા આવેલા ભાવિકોએ ઢોલ નગારા સાથે નવજીવન સોસાયટીથી સામયું કરી કળશ 22 સોસાયટીમાં લઈ જઈ પત્રિકાઓનું વિતરણ કરી આમંત્રણ પાઠવ્યું હતું. અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી દરેક સોસાયટીઓમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભાવિકોએ ભેગા મળી રામધૂન બોલાવી હતી. સોસાયટીના લોકોએ આરતી પણ કરી હતી. આ રામધૂનનો સૌ કોઈ લાભ લઈ રહ્યા છે. આ કળશ યાત્રામાં પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 7 દિવસથી ચાલી રહેલી રામકથામાં રામ ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ કથામાં વ્યાસપીઠ પરથી દેશના વડાપ્રધાન સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના પણ ભરપેટ વખાણ થયા હતા. અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભગવાન રામના મંદિર જેવું જ મંદિર પાલનપુરમાં 11 કરોડના ખર્ચે બનનાર છે. પાલનપુરના 450 વર્ષ જૂના પ્રાચીન રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે ગત 1 જાન્યુઆરીથી પાલનપુરના રામપુરા ચોકડી પાસેના હેલિપેડ સ્થળ પર રામકથાનું આયોજન કરાયું છે. રામકથા દરમિયાન રામ મંદિર માટે દાનની ટહેલ પણ નખાઈ છે. પાલનપુરના પ્રાચીન રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવા જરૂરી ભંડોળ એકત્ર કરવા શ્રીરામ સેવા સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રામકથાનું આયોજન કરાયું છે, જે હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય સમગ્ર દેશ રામમય બની ગયો છે. ત્યારે પાલનપુરમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર અર્થે આયોજિત કથામાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. ગત 1 જાન્યુઆરીથી પાલનપુર ખાતે શરૂ થયેલી ભવ્ય રામકથામાં કંથેરિયા હનુમાનના મહંત પૂજ્ય ક્ષિપ્રાગિરીજી મહારાજ રસાળ શૈલીમાં કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. મહંત ક્ષિપ્રાગિરીજી મહારાજ રામકથાની વ્યાસપીઠ પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગીજીના ભરપૂર વખાણ કર્યા હતા. કોઈ મંદિરોની નિંદા ન કરો,
કોઈ સારા માણસની નિંદા ન કરો, બને તો સાથ આપો. કોઈ સારો પત્રકાર હોય, સારો ડૉક્ટર હોય, સારા નેતા હોય, એને સાથ આપો. આપણે બહુ ભાગશાળી છીએ કે 70 વર્ષ પછી આપણને મોદીજી અને યોગીજી જેવા નેતા મળ્યા છે. સાહેબ, જે નથી જાણતા એ મોદીજીની નિંદા કરે છે, યોગીજીની નિંદા કરે છે. પણ જે યોગીજીએ કામ કર્યા છે, મોટા મોટા ગુંડાઓને ઉડાડી નાખ્યા સાહેબ. જે માથા ભારે માણસો હતા ને ઠેકાણે કર્યા, દાદાગીરી કરતા તેના ઘર જ પાડી નાખ્યા. રહે ક્યાં? નામ પડી ગયું બુલડોઝર બાબા. અને હોવું જ જોઈએ. આ દેશની રોનકને સંતો જ બદલી શકે, જે પોતાના ઘર ભરે એ દેશનું ભલું ન કરી શકે. જેને આપણે નેતા કહીએ, કલેક્ટર કહીએ, મિનિસ્ટર કહીએ, જેને કહીએ, એ દેશના સેવક છે. પોતાના ઘર ભરે એ દેશભક્ત ન હોય. આ યોગીજીની બેન ફૂલ વેચીને ખાય છે, એના ઘરમાં ફાફા છે, એના ઘરમાં નથી આવ્યા. મોદીજીએ કોઈ મોટા મોટા ફાર્મ નથી બનાવ્યા. મોદી કોઈ મારા હગા નથી થતા, પણ આ વ્યાસ ગાદી છે. હાચાને હાચું કહેવું જ પડે સાહેબ. જો હાચાને આપણે હાચું ન કહીએ તો નુગરા કહેવાય. પણ તારે ઘણાને પેટમાં દુખે છે મોદીથી, યોગીથી. કારણ કે ખાતો નથી, ખાવા દેતો નથી. આજે જો રામ મંદિર બન્યું હોય તો આ બે મહાત્માઓના લીધે આપણા માટે સાધુ જ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં સિટી બસ શરૂ કરવાના પ્રયાસોને ફરી લાગ્યું ગ્રહણ. પાલિકાના ટેન્ડર મુજબના ભાવ કોન્ટ્રાક્ટરોને પોસાય તેમ ના હોય, સિટી બસનો પ્રોજેક્ટ ફરી મુલતવી. નવી શાસક બોડી સિટી બસ સેવા શરૂ કરવા પરિણામલક્ષી પ્રયાસો કરે તેવી નગરજનોની માંગ. ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયાથી ભર શિયાળે રાજકીય ગરમાવો. લાંબા સમય બાદ મળશે ચૂંટાયેલું નવું સંચાલક મંડળ. ધાનેરા ખાતે હાઈવે માર્ગની જરૂરી સફાઈ કરાવવા બજાર સમિતિના ચેરમેને કરી લેખિત રજૂઆત. ધાનેરાથી રામદેવરા જતી સાબરમતી જેસલમેર ટ્રેનને ધાનેરા ખાતે સ્ટોપેજ આપવા પૂર્વ ધારાસભ્યએ કરી માંગ. પાલનપુર ખાતે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી 11 કરોડના ખર્ચે નવું રામ મંદિર બાંધવા માટે ભંડોળ એકઠું કરવા આયોજિત રામકથા અંતિમ ચરણમાં. કથાની વ્યાસપીઠ પરથી વડાપ્રધાન તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના થયા ભરપેટ વખાણ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.